રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં મતગણતરી શાંતિ રીતે પૂર્ણ થઈ છે, ત્યારે ઉપલેટા નગરપાલિકા ચૂંટણીમાં ફરી ભગવો લહેરાયો છે। ઉપલેટામાં આજરોજ સવારે 9 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી ચૂંટણીનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષનું રિઝલ્ટ જાહેર કરાયું હતું। તો ઉપલેટા નગરપાલિકા ચૂંટણીમાં 5 બેઠક પહેલા જ બિનહરીફ થઈ હતી, જે બાદ મતદાનના પરિણામમાં ભાજપની 22 બેઠક, કોંગ્રેસની 6, અપક્ષની 2 અને AIMIMને 1 બેઠક મળી આવી છે। તો ઉપલેટામાં જીતેલા ઉમેદવારને પ્રમાણપત્ર આપી વિજેતા જાહેર કરાયેલ છે, ત્યારે ઉમેદવાર જીતતા ઢોલ નગારા સાથે વિજેતાનો સરઘસ કાઢી તેમને વધાવવામાં આવ્યા હતા। ઉપલેટા નગરપાલિકા ચૂંટણી મતગણતરી શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ છે અત્યારે, અને તમામ વ્યવસ્થા સુચારુ રૂપે અગાઉથી જ આપણે ગોઠવેલી હતી। એ મુજબ આજે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી અહીંયા પૂરી જાહેર કરવામાં આવી હતી। આ તકે તમામ મતગણતરી સ્ટાફ, વ્યવસ્થામાં રોકાયેલા તમામ વિભાગ અને સ્ટાફનો અમે આભાર માનીએ છીએ, અને મતગણતરી અત્યારે પૂરી જાહેર કરીએ છીએ। હું અનીસ ઓસમાણ ચણા વોર્ડ નંબર 4ના જંગી બહુમતીથી ચૂંટાયેલ છું, અને મારા મતદારો અને મારા કાર્યકરોની જીત છે, મારી જીત નથી। બરાબર છે। અડધી રાતે મને ક્યારેય પણ મારા વોર્ડ વિસ્તારમાં મારા કાર્યકરો, મારા મતદારો ફોન કરશે ત્યારે અડીખમ ઊભો રહીશ। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।